આજે તો જનકપુરીમાં રાજબા ગઢવી ને હકાબા ગઢવી આવ્યા ત્યાં તો ભાઈ ચોરે આયા. તો કેમ છો મારા ભાઈ? જય માતા જય શ્રી કૃષ્ણ. પાર્ટ 2 માં બધાનું સ્વાગત છે. તો ભાઈ બહેનોમાં ગળદી ઓછી હતી અને આ બાજુ ભાઈ લગ્નના ફેરા ચાલુ હતા. એક બાજુ રોટલી બનાવતા હતા ને એક બાજુ પર માસીનો છોકરો ભેગો થયો. પછી તો ભાઈ જમવામાં ફૂલ ગળદી થઈ. 111 દીકરીના લગ્ન હતા ભાઈ, આટલી ગળદી તો થાય. પછી ભાઈ અમારા ગામના સ્વયંસેવકે ભાઈ પાકીટ ચોરને પકડી લીધો. પછી પોલીસ વાળાને હોપીને ભાઈ પછી કાનો ભેગો થઈ ગયો. પછી તો પ્રોગ્રામમાં ભાઈ ખચોખચ પબ્લિક ભરી ગઈ. પછી દાનપાન જનકસિંહ બાબુ બેઠા હતા ને પછી ભાઈ પૈસા ઉડાડવા માંડ્યા. એમાં ભાઈ રાજબા ગઢવી આવી ગયા હતા ને ભાઈ પ્રોગ્રામ બહુ નાનો હતો પણ બહુ મજા આવી. સમય થોડોક હતો તોય ભાઈ હકાભાઈ મોજ કરાવી દીધી. વરસાદ નો આવ્યો તો ભાઈ ઓર મજા આવે. પછી મારી હારે ભણતા દી મારા ભાઈબંધ ભેગા આઈમાં એટલે ભાઈ રૂપલમાં ને પેલી દાન આપણે જોઈએ 111 દીકરીના ભાઈ સમલોકન પતી ગયા એટલે ભાઈ તેજ ઉપર લાય. એક બાજુ ફટાકડા ફૂટતા ને એક બાજુ પૈસા ઉઠતા. ચાવડા પરિવાર ને ઉપેન્દ્રસિંહ અને વાક્ય આસ્થા ફાઉન્ડેશન ની ટીમ આવી રીતે ભાઈ વિદાય આપન પાછળ ભાઈ વિદાયના ગીત ચાલુ હતા. તો બધી દીકરીઓને ભાઈ પછી ગેટ સુધી વળાવવા ગયા. વિદાય આપી દીધી પછી તો ભાઈ પબ્લિક હમાતું નતું. આખા ગ્રાઉન્ડ બધું પબ્લિક જતું હતું ને ભાઈ પ્રોગ્રામ ઘડીક ચાલુ હતો. ટ્રાફિક હતું એટલે ગાડી નો નીકળે એટલે આ બે રોકાણ હતા ને ભાઈ આમની મસ્તી તો પૂરી જ ન થાય. અને ભાઈ પછી તો છેલ્લે બહુ ફટાકડા ફૂટ્યા. ભાઈ બધાના સાથ સહકારના સપોર્ટના કારણે ભાઈ સમૂહ લગ્ન અહીં પૂરા થઈ ગયા. તો મળ્યું આપણે નવા વિડીયો. ત્યાં સુધી બધા લાઈક ને ફોલો કરતા જજો.